સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 25/5/2024 ને શનિવાર, વૈશાખ વદ બીજ તિથિ છે. આજના દિવસે વૃંદાવનની પરિક્રમા કરવાનો દિવસ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે સાંજે 6:59 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે સવારે 10:37 સુધી રહેશે. આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવાની. પોતાને અને પોતાના વડીલ જે મોટા વ્યક્તિ હોય તેને ઘણું નુકસાન કરતા હોય છે. પરંતુ આજે 10:37 થી લઈ આવતીકાલે સવારે 10:36 સુધીમાં જેનો જન્મ થશે એનું મૂળ નક્ષત્ર ગણાશે. આ મૂળ નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય એનું મુખ એના પિતાએ ન જોવું જોઈએ. 11 દિવસ પછી કાંસાની વાડકીમાં ઘી લઈ અને પછી એમાં એનું મુખ પ્રત્યક્ષ જોવું જોઈએ. તો તમને એનો ભાર ઓછો થઈ જશે અને બને તેટલી જલ્દી આ મૂળ નક્ષત્રની વિધિ કરાવી દેવી, કારણ કે માતા પિતાને ઘણું નુકસાન કરતા હોય છે. આ મૂળ નક્ષત્રમાં જન્મનાર બાળકનું મોડું ઘણા લોકો ફોટો પાડીને વિડીયોમાં એમ તેમ જોઈ લેતા હોય, પણ ના ચાલે. 11 દિવસ સુધીનો નિયમ પાડો તો તમારા જીવનમાં તમે પોતે સુખી થશો. તો આજે સવારે 10:37 થી લઈ આવતીકાલે સવારે 10:36 સુધીમાં જે બાળકનો જન્મ થાય એનો મૂળ નક્ષત્ર આવશે. ચોક્કસ નિયમ પાડવાનો રહેશે. તેમજ આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ. આજે સવારે 10:07 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શ્રાદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ કરણ. આજે સવારે 7:16 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવે છે ન નય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. પરંતુ મિત્ર, આ રાશિ હવે બદલાય. આ વૃશ્ચિક રાશિ આજે સવારે 10:37 બદલાઈ જશે. 10:37 સુધીમાં જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાય. પરંતુ 10:37 પછી જે બાળકનો જન્મ થશે એની ધન રાશિ ગણાશે. ધન રાશિનો અક્ષર આવે છે ભ. તો ધન રાશિનો સ્વામી ગુરુ છે. આજે સવારે 10:37 થી લઈ 27 તારીખે સાંજે 4:06 સુધીમાં જે બાળકનો જન્મ થશે બધાની રાશિ ધન ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ વારનું બહુ જ મહત્વ છે. એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો તો બાળકને જીવનમાં સંઘર્ષ ઓછો થઈ જાય છે, પરિવારનો ભાર પણ ઓછો થઈ જતો હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી સ્નાન કરી સૌથી પહેલા આજનું સુકન કરી લો. આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે, ઓછામાં ઓછી તકલીફો આવશે. આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર પોતે એમના ઘરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે પ્રથમવાર જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, યા કોઈ આજે યાત્રા પ્રવાસ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, યા આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, યા કોઈ આજે ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો બધા જ કાર્યક્ષેત્રમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે ખાસ કરીને શનિવાર છે એટલે ભિક્ષુક ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે. ભિક્ષુકને દાન કરો, આપણી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. આજે ઘરેથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિ, ઘરમાં જે વડીલ વ્યક્તિ હોય એને વંદન કરીને નીકળવું જોઈએ. દેવસ્થાનમાં વંદન કરીને નીકળવું જોઈએ. પિતૃના ફોટાને વંદન કરીને નીકળવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવાની કે હું મારા કાર્યમાં મારી સાથે રહે, સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ પૂજા કરવાનો હોય, કોઈ ધંધો વેપાર ચાલુ કરવાની શરૂઆત કરવાનો હોય તેનો એક ચોક્કસ સમય હોય છે તે આપણે જોઈ લઈએ. તો આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, એમાં કોઈ પણ કાર્ય કરી શકો. તેમજ આજે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, એમાં પણ તમે સારા કાર્ય કરી શકો છો. તેમજ સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે, આમાં પણ કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો. તેમજ રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે આમ તો તમે
કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે ન કોઈ કાર્યનો આરંભ કરશો, ન કોઈ કાર્યની ખરીદી કરશો, ન કોઈ વસ્તુનું વેચાણ કરશો. આજે કોઈ યોગ્ય દિવસ નથી, ન ખરીદી કરવા માટે, ન વેચાણ કરવા માટે. કારણ કે તમે જે કાર્ય કરશો ને એ ચર્ચારૂપ બની જશે. બજારમાં એની ખૂબ ચર્ચાઓ થશે. એ ચર્ચા થવાને કારણે થઈને તમને દુઃખ લાગણી અનુભવ, એના કારણે થઈને તમારો વેપાર ધંધો પણ નહીં ચાલે અને તમે ફરી પાછા વેપાર ધંધો કરવા માટે ઉભા પણ નહીં થાવ. એટલા બધા નિરાશ થઈ જશે. માટે બને ત્યાં સુધી આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ વસ્ત્ર પહેરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી તમને આર્થિક થપાટ લાગી જાય છે, કારણ કે તમારું વલણ એવું થઈ જાય ખૂબ પૈસા જલ્દીથી કમાઈ લો. એ વલણ થવાને કારણે થઈને તમને બહુ મોટા નુકસાન થતા હોય, દેવાદાર થઈ જશો. માટે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. પરંતુ મિત્રો આવું ફળ જે છે એ આજે સવારે 10:37 સુધીમાં તમે કોઈ કાર્ય કરો તો મળશે. આજે સવારે 10:37 લઈ આવતીકાલે સવારે 10:36 સુધીમાં તમે જે કાર્ય કરશો એનું ફળ બદલાઈ જાય. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 9 દિવસમાં છે, બાકી મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ વસ્તુનો આરંભ કરવા માટે, કોઈ પણ વસ્તુની શરૂઆત કરવા માટે યા કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે ઉત્તમ દિવસ રહેશે. સવારે 10:30 વાગ્યા પછી 10:37 પછી કરેલા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. લાંબો સમય સુધી સુખ ભોગવી શકો છો. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન લગ્ન કરવા બહુ ઉત્તમ ગણાય. જેની કુંડલીમાં લગ્ન જીવન ડિસ્ટર્બ હોય, 2 મેરેજના યોગ વગેરે હોય, એ લોકો જો આ નક્ષત્રમાં કે આ દિવસે જો લગ્ન કરે છે તો એને સારામાં સારું સુખ પ્રાપ્ત થાય છે. એકબીજા વચ્ચે અદ્ભુત આકર્ષણ વધે છે. બધી મનની મનોકામના પણ પૂર્ણ થાય, બધી આશાઓ પરિપૂર્ણ થતી હોય છે. આજના દિવસે જેમ કહેવત છે, સારસ અને બેલડી નામના જે 2 પક્ષી છે એકબીજાથી બહુ પ્રેમ કરતા હોય છે. એક મરી જાય તો બીજું પણ પછાડીને મરી જતું હોય છે. એટલી વફાદારી અને એટલો પ્રેમ ભાવ એકબીજા પ્રત્યે હોય છે કે એકબીજા પર જીવી પણ ન શકે. એવો આજનો દિવસ છે. આજે મંગળસૂત્ર ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે. આજના દિવસે જેના પતિનું આરોગ્ય સારું ન રહેતું હોય, તકલીફો રહ્યા કરતી હોય, એ લોકો જો આજે મંગળસૂત્ર નવું ખરીદી અને એ પહેરે છે તો પતિનું આરોગ્ય પણ સારું થતું હોય છે અને આયુષ્ય પણ સારું થતું હોય છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવા પણ ઉત્તમ છે. આધ્યાત્મિકતા ખૂબ વધી જશે. ધર્મ પ્રત્યે લાગણી પ્રેમ ભાવ વધશે. એના કારણે ખોટા કર્મ કરતા આપણે ઓછા થઈ જશું, પાપ કર્મ ઓછા થઈ જશે. આધ્યાત્મિકતા આવી જાય માણસના જીવનમાં તો એ પ્રગતિના પંથે જવા માંડતો હોય છે. એ લાવવા માટે આજે નવું વસ્ત્ર ધારણ કરવું બહુ ઉત્તમ છે. નવું વસ્ત્ર એટલે ક્યારે ન પહેર્યું હોય કોઈએ તેવું વસ્ત્ર, પ્રયત્ન પણ ન કર્યો હોય પહેરવાનો તેવું વસ્ત્ર ધારણ કરવાથી આપણે હા બની શકે કે કપડાં તમારે કામવાળીને આપી દેવા પડે, વાસણવાળીને આપી દેવા પડે, અણગમો થઈ જાય કપડાં પ્રત્યે, પરંતુ એ કપડાં પહેરવાથી આધ્યાત્મિકતા ચોક્કસ વધશે. દરેક જણા ધારણ કરવા જોઈએ. આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ ઉત્તમ દિવસ છે અને કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. આદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભ કૃષ્ણ પક્ષે દ્વિતીયાયામ મંદવાસન વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા
सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલો દરેક જણા બોલો દેવતાના પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ પાણી મૂકી દો ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી
ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર પરસ્પર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ પાપમ ગોદાત્રમે ચાગના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.